ધોરણ 10 બોર્ડના પરિણામમાં પણ સુરતના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને બાજી મારી છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ડિવાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે આ વર્ષે 100% પરિણામ મેળવી ફરી એકવાર પોતાની શ્રેષ્ઠ પરંપરા જાળવી રાખી છે। કુલ 73 વિદ્યાર્થીઓમાંથી 23 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 26 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। એટલું જ નહીં, વઘાસિયા ક્રિશા અનિલભાઈએ સમગ્ર ગુજરાતમાં 10મું સ્થાન મેળવી મોટી સિદ્ધિ હાંસલ કરી છે। વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। શાળાના આચાર્ય, શિક્ષકોની મહેનત અને વાલીઓના સહકારથી ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલ સતત ઘણા વર્ષોથી SSC અને HSC બોર્ડમાં 100% પરિણામ મેળવી ઉત્કૃષ્ટ પરંપરા જાળવી રહી છે। गुड मॉर्निंग एवरीवन। मैं निराली पटेल, डिवाइन इंग्लिश स्कूल के प्रिंसिपल मैम। आज मैं आपको एक बहुत ही खुशी की बात शेयर करने जा रही हूँ। एसएससी बोर्ड का रिजल्ट कितने सालों से, बहुत सारे सालों से हमारा 100% रिजल्ट आ रहा है। आज भी हमारा 100% रिजल्ट है। हमारे टोटल 71 बच्चे हैं, जिसमें से हमारे 23 बच्चों ने A1 ग्रेड प्राप्त किया है और A2 ग्रेड के बच्चे प्राप्त करने वाले हैं 26। हमारे बच्चों ने जो पूरे साल मेहनत की, सिर्फ बच्चों ने नहीं, हमारे टीचर्स ने भी इतनी मेहनत की, जिसके गाइडेंस से आज हमारे बच्चों ने इतना अच्छा परिणाम प्राप्त किया है। और उसमें भी एक खुशी की बात यह है कि वघासिया क्रिशा अनिल भाई, जिन्होंने गुजरात में 10 नंबर का स्थान प्राप्त किया है, तो हमारी डिवाइन इंग्लिश स्कूल सारे बच्चे जितने भी हमारे यहाँ आज A1 A2 ग्रेड लाए हैं, सबको हमारी तरफ से कॉन्ग्रेचुलेशन। और जो बच्चे जितने भी पूरे गुजरात में, इंडिया में जिन्होंने भी SSC की एग्जाम दी है, वो सबको कॉन्ग्रेचुलेशन। हाँ, जिन्होंने A1 A2 नहीं दिया या फिर जो फेल हुआ है, उसको निराश होने की ज़रूरत नहीं है, क्योंकि ये लाइफ की कोई लास्ट एग्जाम नहीं थी। ये तो सिर्फ SSC की एक एग्जाम थी। आप वापस उसमें पास हो सकते हो, क्रैक कर सकते हो और आगे बढ़ सकते हो। क्या पता 12th में आप A1 ला सको। तो सबको बेस्ट ऑफ लक, कॉन्ग्रेचुलेशन दोनों। थैंक यू वेरी मच। फॉर्म में लेना है जी, आपનું નામ? મારું નામ રાજેશ વઘાસિયા। આજરોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું। એમાં અમારી ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલનું પરિણામ રેકોર્ડ બ્રેક, છેલ્લા ઘણા વર્ષોથી અમારું 100% પરિણામ તો આવે જ છે। આ વર્ષનું પરિણામ ખરેખર અમને પણ ખૂબ જ નવાઈ લાગી અને ખૂબ બાળકોએ, વિદ્યાર્થીઓએ અને વાલીઓએ મહેનત કરેલી। એમનું આજે પરિણામ 72 વિદ્યાર્થીઓમાંથી 23 બાળકો A1 ગ્રેડ આવેલા છે, 26 બાળકો A2 ગ્રેડ આવેલા છે। ટોટલ 49 એટલે 49 બાળકો 72માંથી જેમને 80% ઉપર માર્ક્સ આવેલા છે, એટલે આ બહુ સારું પરિણામ કહેવાય। અમારું એક બાળક સમગ્ર ગુજરાતમાં 10મા નંબરે આવેલું છે, 99.90 PR સાથે સમગ્ર ગુજરાતમાં 10મા ક્રમે આવેલું છે। આ રિઝલ્ટ પરિણામ બદલ અમારા પ્રિન્સિપાલ મેમ, એમની મહેનત, અમારા શિક્ષકો એમની મહેનત, વિદ્યાર્થીઓનો સતત સંઘર્ષ, સાથે સાથે વાલીઓનો સપોર્ટ, આ દરેક વ્યક્તિના મહેનતનું આ એક પરિણામ અને ફળ છે। અને અભિનંદન ગુજરાતના તમામ બાળકોને, તમામ વિદ્યાર્થીઓ જેમણે બેસ્ટ રિઝલ્ટ લાવ્યું, એમને ખૂબ ખૂબ અભિનંદન।